નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનું જે ચેપ્ટર નંબર 5 છે, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશેની વાત કરી હતી કે જેની અંદર આપણે ખનિજશાસ્ત્ર વિશેની વાત કરી હતી. શેની વાત કરી હતી? ખનિજોની, કે કયા ખનિજો હતા, કયા રસાયણ હતા, એ રસાયણો દ્વારા કયા આપણા જે ઋષિ મુનિઓ હતા કે એમણે કયા સંશોધનો કર્યા હતા. જેમાં આપણે લોહ સ્તંભ એક બેસ્ટ ઉદાહરણ જોયું હતું કે જે હજુ પણ તડકામાં સ્થિત છે છતાં પણ એને હજુ કાટ લાગ્યો નથી. તો એવા જે રસાયણશાસ્ત્રી હતા અને જે આપણે ઋષિમુનિઓ હતા તો એમના વિશે વાત કરી હતી. આ વિડીયોમાં આજે આપણે વૈદક વિદ્યા, શલ્ય ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર વિશેની વાત કરીશું. વૈદક વિદ્યા એટલે કે વેદ વિદ્યા. કઈ છે? વેદ વિદ્યા. ઓકે, જે દવા ઔષધ બનાવવામાં આવે છે. શલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાપના સાધનો માટેની. કઈ છે? વાઢકાપ એટલે કે જે ઓપરેશન કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ઓપરેશન, એના વિશેની. ત્યારબાદ ગણિતશાસ્ત્ર, તો ગણિતશાસ્ત્રમાં આપણને નામ યાદ જ છે. શું આવશે? આર્યભટ્ટ, કે જેમણે શૂન્યની શોધ કરી હતી. ત્યારબાદ ખગોળશાસ્ત્ર, તો ખગોળશાસ્ત્રમાં પણ આર્યભટ્ટ એક મહાન વ્યક્તિ હતા. ત્યારબાદ જ્યોતિષશાસ્ત્ર, તો એની અંદર નામ આવશે વરાહમિહિર. કોણ આવશે? વરાહમિહિર. અને વાસ્તુશાસ્ત્ર, શું આવશે? વાસ્તુશાસ્ત્ર, કે જેના પિતા કોને ગણવામાં આવે છે? તો આપણા જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે, બરાબર છે, એમાં કોણ આવશે? તો જે બ્રહ્મા છે. કોણ છે? બ્રહ્મા. એને શું ગણવામાં આવશે? તો એને વાસ્તુશાસ્ત્રના પિતા. અને જે વિશ્વકર્મા છે, શું નામ છે? વિશ્વકર્મા. બ્રહ્મા નહીં, વિશ્વકર્મા, જેને શું ગણવામાં આવે છે? વાસ્તુશાસ્ત્રના જનેતા ગણવામાં આવે છે. તો એના વિશે આપણે વાત કરીશું. સૌ પ્રથમ જોઈશું આપણે વેદશાસ્ત્ર અને શલ્ય ચિકિત્સા. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો મહર્ષિ ચરક, કે જેમણે ચરક સંહિતા નામનું પુસ્તક લખ્યું હતું. શું લખ્યું હતું? ચરક સંહિતા, જેની અંદર એમણે ઘણા બધા રોગોની દવાઓમાંનો ઉલ્લેખ કર્યો છે. શું કર્યો છે? ઘણા બધા રોગોની દવાનો ઉલ્લેખ કર્યો છે, કે જેની અંદર 2000 કરતાં પણ ઉપરાંત વનસ્પતિઓ, કેટલી? 2000 કરતાં ઉપરાંત વધુ વનસ્પતિઓનું એમણે ઔષધનું વર્ણન એમાં કરેલું છે. ત્યારબાદ જે સુશ્રુત હતા, મહર્ષિ સુશ્રુત હતા, જેમણે સુશ્રુત સંહિતામાં શલ્ય ચિકિત્સા, કઈ છે? શલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાપ માટેની. અને વાઢકાપ ક્યાં થાય? તો વાઢકાપ ક્યાં થાય? ઓપરેશન. એટલે કે તે સમયમાં ઓપરેશન માટેના સાધનો પણ હતા. અને એ સાધનો એટલા તીક્ષ્ણ હતા કે જે માથાનો વાળ હોય ને એને પણ ઊભા ચીરીને 2 ભાગ કરી નાખતા હતા. શું કરતા હતા? તો માથાના વાળને પણ ચીરીને 2 ભાગ કરી નાખે એટલા તીક્ષ્ણ એ લોકોના એ જે સાધનો હતા એ સાધનો હતા. તો ચાલો જોઈએ આપણે. તો પ્રાચીન સમયથી જ ભારતે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત છે. તથા વાઘભટ્ટે પણ પોતાના સંશોધનથી વૈદક શાસ્ત્રના ઉચ્ચતમ શિખરો શું કર્યા છે? સર કર્યા છે. હવે આ જે 3 વ્યક્તિ છે, એક છે મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. જેમાં છે મહર્ષિ ચરક, તો મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓનું શું કર્યું છે? ઔષધિઓનું વર્ણન કર્યું છે. મેં તમને હમણાં જણાવ્યું કે જે મહર્ષિ ચરક છે એમણે જે પુસ્તક લખ્યું છે એનું નામ શું છે? ચરક સંહિતા, કે જેની અંદર 2000 કરતાં વધારે જે વનસ્પતિ છે એનું ઔષધિઓનું વર્ણન કર્યું છે. ત્યારબાદ જે મહર્ષિ સુશ્રુત હતા, એ મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે, જેની અંદર શલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાપ તથા જે ઓપરેશન માટેના જે સાધનો છે એની વિદ્યા અને શસ્ત્રક્રિયા દર્શાવવામાં આવી છે. અને એના સાધનો એટલા ધારદાર હતા કે જે માથાના વાળને પણ શું કરી દેતા હતા? ઊભા ચીરીને 2 ભાગ કરી શકતા હતા. અને ત્યારબાદ હતા વાઘભટ્ટ. તો વાઘભટ્ટનું જે છે વાઘભટ્ટ સંહિતા. જો મિત્રો, જે નામ છે એ જ છે. ચરકની તો ચરક સંહિતા, સુશ્રુતની સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટની વાઘભટ્ટ સંહિતા. એ પણ શું છે? એક મહત્વનો ગ્રંથ છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા પ્રત્યેક વેદ માટે આ 3 ગ્રંથોનો અભ્યાસ કરવો શું છે? ઉપયોગી છે. હજુ પણ જે શું કહેવાય, આપણી જે દવાખાના જે છે એની અંદર હજુ પણ આવા જે પુસ્તકો છે એ પુસ્તકો ભણાવવામાં આવે છે, કે જેની અંદરથી એ જમાનામાં કઈ રીતે લોકો કાર્ય કરતા હતા. તે જમાનામાં પણ શું થતું હતું? પ્લાસ્ટિક સર્જરી થતી હતી. તો એ પ્લાસ્ટિક સર્જરી હાલમાં પણ થાય છે, પણ અદ્યતન સાધનો દ્વારા. અને ત્યારે પણ એ પ્લાસ્ટિક સર્જરી થતી હતી. તો એની જે વિદ્યા છે એ આ પુસ્તકોમાં દર્શાવવામાં આવી છે. ત્યારબાદ આગળ વધીશું આપણે. તો ત્યારે જે ઔષધ શાસ્ત્ર હતું એ આપણને ખબર છે મોટે ભાગે શેમાંથી દવાઓ બનાવવામાં આવતી હતી? વનસ્પતિઓમાંથી અને ખનિજોમાંથી. શેમાંથી બનાવવામાં આવતી હતી? વનસ્પતિ અને ખનિજોમાંથી દવાઓ બનાવવામાં આવતી હતી. અને એ દવાઓ શું હતી? તો ઝીણવટભરી વિવિધ વિધિઓ કરવામાં આવતી હતી અને ત્યારબાદ એના ઉપયોગ માટેના સૂચનો કરવામાં આવતા હતા.
વાટકાપ માટે પણ શું હતું? તો પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું ભ્રમણ અટકાવવામાં આવતું હતું. એટલે કે લોહી અત્યારે શું કરવામાં આવે છે? તો અત્યારે એ પ્રકારનું ઇન્જેક્શન આપવામાં આવે છે કે જેથી લોહીનો પ્રવાહ શું થાય? તો ધીમો પડી જાય, લોહી ઘટ થાય અને લોહીનો પ્રવાહ ધીમો પડી જાય. અને ત્યારે શું થતું? તો ત્યારે પાટા બાંધવામાં આવતા હતા. અને ત્યારે પણ ઘણા બધા ઓપરેશન થતા હતા, જેવા કે હરસમસાનું ઓપરેશન, પથરીના ઓપરેશન, મોતિયાના ઓપરેશન, પ્લાસ્ટિક સર્જરી, એવા ઘણા બધા ઓપરેશનો ત્યારે થતા હતા. તો જોઈએ આપણે તો પ્રાચીન ભારતમાં હિન્દુઓ ઔષધ શાસ્ત્રના ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. એ તમને કીધું એમ મોટે ભાગે શેમાંથી થતું હતું? ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓના મળમૂત્રમાંથી એ ઔષધિઓ બનાવવામાં આવતી હતી. આ જે દવા છે એ દવાની બનાવવાની ઝીણવટભરી વિધિઓ સાથે દવાનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટેના સૂચનો પણ કરવામાં આવેલા હતા. એટલે કે દવાઓ કઈ રીતે બનાવવામાં આવી છે એની વિધિઓ દર્શાવવામાં આવતી અને એ દવાનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તો એના સૂચનો પણ આપવામાં આવતા હતા. વાટકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા હતા. એટલે કે અત્યારે આપણે ખબર છે કે કોઈ પણ જગ્યાએ આપણે કાપીએ તો ત્યાંથી લોહી તરત વહેવા માંડે, તો એ લોહી વહેતું અટકાવવા માટે શું કરવામાં આવતું? તો પાટો બાંધવામાં આવતો હતો. એ હવે આ આંગળી છે તો અહીંથી જો કાપ્યું હોય તો અહીં પાટો બાંધી દેવામાં આવે, જેથી અહીંથી લોહી આગળ ના વધે, અને વધે તો ધીમા પ્રવાહે વધે, એટલે એ રીતે બાંધી દેવામાં આવતા હતા. અને પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાંગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતીયોની શું હતી? નિપુણતા હતી. આપણે જોયું કે જે શલ્ય ચિકિત્સા હતી, કઈ ચિકિત્સા? શલ્ય ચિકિત્સા, એટલે કે જે વાટકાપની ચિકિત્સા હતી એની અંદર ઘણા બધા સુધારાઓ થયેલા હતા અને એટલા તીક્ષ્ણ હથિયારો હતા કે વાળને પણ ઊભા શું કરી શકતા હતા? બે ભાગ કરી શકતા હતા. તદુપરાંત તૂટેલા કાન કે નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી માટે પણ એ શું હતા? એ જાણતા હતા. એટલે કે તૂટેલો નાક હોય તો એની સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, એક જગ્યાએથી બીજી જગ્યાએ ચામડી ચોંટાડવાની તો એ પ્લાસ્ટિક સર્જરી પણ એ લોકો જાણતા હતા. ત્યારબાદ છે મૃત શરીરના વાટકાપ કે મીણના પૂતળા દ્વારા એ પ્રત્યક્ષ જ્ઞાન વિદ્યાર્થીઓને આપતા હતા. શું કરતા હતા? તો કોઈક મૃત શરીર હોય તો એની અંદર અથવા તો મીણના પૂતળા બનાવીને એ શું કરતા હતા? તો પ્રેક્ટિકલ જ્ઞાન આપતા હતા, પ્રત્યક્ષ શિક્ષણ એ લોકોને આપતા હતા. પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશનો કરતા હતા. તેઓ સ્ત્રી અને બાળ રોગના નિષ્ણાત પણ હતા અને રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરી તેનું નિદાન કરી રોગ મટ્યા પછી પાળવાની પરેજી પણ તેઓ આપતા હતા. એટલે કે હાલની જે ડૉક્ટર વ્યવસ્થા છે એ જ ડૉક્ટર વ્યવસ્થા ત્યાંથી ચાલી આવી હોય એમ આપણે માની શકીએ છીએ. ત્યારબાદ આગળ વધીએ તો પ્રાચીન ભારતમાં શું છે? તો પ્રાણી રોગોના, જેમ મનુષ્યના રોગો હતો એ રીતે પ્રાણી રોગોના શાસ્ત્રનો પણ શું થયો હતો? વિકાસ થયો હતો, કે જેની અંદર મોટે ભાગે અશ્વ અને હાથી, અશ્વ એટલે કે ઘોડા અને હસ્તી એટલે કે હાથી. શા માટે આ બે? કારણ કે આ બંને શું યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવતા. શેમાં ઉપયોગમાં લેવામાં આવતા હતા? યુદ્ધમાં. અને એની સંખ્યા મોટા પ્રમાણમાં હતી, માટે એ બંને પ્રાણીઓના જે રોગો છે એના ઉપર ગ્રંથો વધારે લખાયા હતા. એ બે ગ્રંથોમાં એક છે હસ્તી આયુર્વેદ તથા સાલીહોત્રીનું અશ્વશાસ્ત્ર. એ બંને ખૂબ જ પ્રખ્યાત છે. કયા કયા? તો હાથીઓ માટેનું હસ્તી આયુર્વેદ અને સાલીહોત્ર દ્વારા લખવામાં આવેલું અશ્વશાસ્ત્ર. આ બંને ખૂબ જ પ્રખ્યાત ગ્રંથો છે. એમ વેદક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય નામના ગ્રંથમાં જેનો મહત્વનો ફાળો જોવા મળે છે. એટલે કે વાઘભટ્ટે એક ગ્રંથ લખ્યો છે, કયો? અષ્ટાંગ હૃદય, કે જેની અંદર આ જે વૈદક શાસ્ત્ર છે એનો મહત્વનો ફાળો જોવા મળે છે. ઓકે, ત્યારબાદ આગળ જોઈશું ગણિત શાસ્ત્ર. ગણિત શાસ્ત્ર આવે અને આપણું નામ ન આવે. કોનું નામ? આર્યભટ્ટ. શા માટે આર્યભટ્ટ? તો આર્યભટ્ટે શું કરી હતી? તો શૂન્યની શોધ કરી હતી. શેની શોધ કરી હતી? શૂન્યની શોધ કરી હતી. અને આર્યભટ્ટ છે એ શૂન્યની શોધ કરી હતી અને તદુપરાંત એમણે ઘણા બધા ગાણિતિક પરિણામો આપ્યા હતા, માટે એમને શું કહેવામાં આવે છે? તો ગણિતના પિતા. શું કહેવાય છે? તો ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તદુપરાંત એ ખગોળશાસ્ત્રના પણ જાણીતા હતા, માટે જ આપણો જે પહેલો ઉપગ્રહ છે જેનું નામ શું છે? આર્યભટ્ટ. ભારતનો જે પહેલો ઉપગ્રહ છે એનું નામ શું છે? આર્યભટ્ટ. એ પણ એમના નામ દ્વારા જ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. ચાલો જોઈએ તો જે ગણિતની આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે એ ગણિત શાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે. ભારતે દુનિયાને શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજ ગણિત, બોધાયન પ્રમાણ. બોધાયન પ્રમાણ એટલે કે જે તમે ત્રિકોણમિતિ ભણો છો એ ત્રિકોણમિતિ, ત્યારબાદ રેખા ગણિત, વૈદિક ગણિત જેવી શોધો આપી છે. વિશ્વને ભારતે શું આપી છે? તો શૂન્યની શોધ. કોણે કરી હતી? આર્યભટ્ટે. ત્યારબાદ દશાંશ પદ્ધતિ, બીજ ગણિત, બોધાયન એટલે કે ત્રિકોણમિતિ, રેખા ગણિત, પ્રમેયો, એ બધી જ શોધો કોણે કરી છે? તો ભારતે કરી છે. જેની અંદર એક
ખૂબ જ પ્રખ્યાત નામ છે એવું છે આર્યભટ્ટ. એટલે કે શૂન્યની શોધ કોણે કરી હતી? આર્યભટ્ટે. તમને ક્વેશ્ચન પૂછાય છે કે શૂન્યની શોધ કોણે કરી હતી, તો કોણે કરી હતી? આર્યભટ્ટ. અને એ જે શૂન્ય છે એ શૂન્યને આંકડાની પાછળ લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક એ કોણ હતા? તો એ હતા ગુત્સમદ. કોણ હતા? ગુત્સમદ. કે આપણે આજે 10 લખીએ છીએ તો આને 10 કહેવાય, એ 10 કોણે શોધ્યું હતું? ગુત્સમદે. એ ગુત્સમદ નામના ઋષિ હતા કે જેણે આંકડાની પાછળ શૂન્ય લખવાની પદ્ધતિ શોધી હતી. અને વધુમાં વધુ કેટલા? તો આંકડાની પાછળ 53 શૂન્ય. કેટલા શૂન્ય? 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાનો એમને નામ નિર્ધારણ કર્યું હતું. હવે વિચાર કરો, આપણને તો કદાચ લાખ 10 લાખ કરોડ સુધી જ યાદ હશે. હું તમને હમણાં એક ચિત્ર બતાવીશ કે ક્યાં સુધી છે. તો આપણને એ તેમણે કેટલા? તો એકની પાછળ કેટલા શૂન્ય? તો 53 શૂન્ય. કેટલા શૂન્ય? અહીં લખવામાં વાર લાગશે એટલે અહીં હું લખી દઉં છું. કેટલા શૂન્ય? તો 53 શૂન્ય. અને એને શું કહેવાય? તો એની એમણે નામ નિર્ધારણ કર્યું હતું. તદુપરાંત આપણે જોયું હતું, તો આપણે જોઈએ તો કયા કયા એ શૂન્ય હતા. તો અહીં જોઈ શક્યો છે આપણે. જો અહીં આપણને દેખાય છે તો 1 છે, 1ની પાછળ 0 મૂકે તો 10 થાય, 2 0 મૂકે તો 100 થાય, 3 0 મૂકે તો 1000 થાય, 4 0 મૂકે તો 10,000 થાય. એમ એમણે કેટલું બતાવ્યું હતું? તો 53 શૂન્ય સુધીનું. અહીં 53 શૂન્યનું નથી પણ 53 શૂન્ય સુધીનું એમને બતાવ્યું હતું. તો એને શું કહેવામાં આવે છે? અદંત સિંગર. શું કહેવાય છે? અદંત સિંગર. તો આ ચાર્ટ છે જેની અંદર 1ની પાછળ 0 મૂકવામાં આવે તો એને શું કહેવામાં આવે? હિન્દીમાં શું કહેવામાં આવે અને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો એની માહિતી અહીં છે. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. તદુપરાંત આપણે ખબર છે કે આપણે જે મોહેન્જો-દડો ભણી ગયા, તો મોહેન્જો-દડો અને હડપ્પામાં પણ જે અવશેષો મળ્યા છે એમાં તોલ માપના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળતી હતી. શું મળતી હતી? દશાંશ પદ્ધતિ જોવા મળતી હતી. અને તદુપરાંત જે આગળના જે આપણું પ્રાચીન ભારત હતું ત્યારે અને મુઘલો અને બધા આવ્યા ત્યારે 4ના ગુણાંકમાં શું હતું? 4ના ગુણાંકમાં પણ પદ્ધતિ ચાલતી હતી. તો એ જે આંકડાઓ છે એ પદ્ધતિઓ, દશાંશ પદ્ધતિઓ એ પણ શું છે? તો એ ગણિત શાસ્ત્ર ક્ષેત્રે એક અદ્યતન ગણવામાં આવે છે. તદુપરાંત છે ભાસ્કરાચાર્યે ઈસવીસન 1150માં લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા હતા. કોણે? ભાસ્કરાચાર્યએ. ક્યારે? 1150માં. કયા ગ્રંથો લખ્યા હતા? તો લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના જે ગણિતના ગ્રંથો છે એ ગણિત શાસ્ત્રના ગ્રંથો લખ્યા હતા. તદુપરાંત તેમણે સરવાળા બાદબાકીનું પણ સંશોધન કર્યું હતું. કોણે? તો ભાસ્કરાચાર્યએ. શેનું સંશોધન કર્યું હતું? તો સરવાળા અને બાદબાકીનું સંશોધન કર્યું હતું. જે બ્રહ્મગુપ્ત હતા તો બ્રહ્મગુપ્તે શું કર્યું હતું? તો સમીકરણના પ્રકાર બનાવ્યા હતા. આપણે અત્યારે જે સમીકરણ બનીએ છીએ 2x + 3y = 5, આવું કંઈક આપણે સમીકરણ લખીએ છીએ. તો એ સમીકરણ બનાવ્યા હતા. તો એવા સમીકરણ કોને બનાવ્યા હતા? તો બ્રહ્મગુપ્તે. કોને બનાવ્યા હતા? બ્રહ્મગુપ્તે. અને બોધાયન પ્રમેય એટલે કે ત્રિકોણમિતિ, એ ત્રિકોણમિતિના જે સૂત્રો છે એ સૂત્રો આપસ્તંભ કોને? શુલ્વ સૂત્રો તરીકે ઓળખવામાં આવે છે. કોના સૂત્રો ઓળખવામાં આવે છે? શુલ્વ સૂત્રો. તો એ શુલ્વ સૂત્રોમાં વિવિધ જે વૈદિક યજ્ઞો છે એ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચિત કરવામાં આવ્યા છે. આપણે ખબર છે કે ત્રિકોણમિતિમાં એક કોઠો આવે છે, બરાબર છે? તમે ગણિતમાં એ કોઠો ભણશો જ. તો એ કોઠો છે, એ કોઠા જે છે એ જ્યારે પ્રાચીન ભારતમાં શેના માટે? તો વિવિધ વેદીઓના પ્રમાણ નક્કી કરવા માટે એ કોઠાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ આગળ વધીએ તો આર્યભટ્ટ છે. તો આર્યભટ્ટે બીજું આર્યભટ્ટિયમ નામનો ગ્રંથ લખ્યો હતો. શું લખ્યું હતું? આર્યભટ્ટિયમ નામનો ગ્રંથ લખ્યો હતો. અને એ ગ્રંથમાં એમણે પાઈની કિંમત, તમને ખબર છે પાઈની કિંમત શું છે? તો 22/7 અથવા તો 3.14. જે બંને કિંમત શું છે? સરખી જ છે. તમે કોઈ પણ કિંમતનો ઉપયોગ કરી શકો છો. તો એ પાઈની કિંમત 22/7 અને 3.14 થાય છે એવું આર્યભટ્ટે કયા ગ્રંથમાં ઉલ્લેખ કર્યો છે? તો આર્યભટ્ટિયમ નામના ગ્રંથમાં ઉલ્લેખ કર્યો છે. અને આપણને ખબર છે કે આ પાઈનો ઉપયોગ કઈ રીતે થાય છે? તો અચળાંક તરીકે. કઈ રીતે થાય છે? અચળાંક તરીકે. અને શેમાં? તો વર્તુળ છે અથવા તો ગોળો છે, જે ગોળાકાર વસ્તુ છે એના પરિઘ અથવા તો ક્ષેત્રફળ શોધવા માટે અથવા તો એનો વ્યાસ કે ગુણોત્તર દર્શાવવા માટે આ પાઈ અચળાંકનો ઉપયોગ થાય છે. તો એની શોધ પણ કોણે કરી હતી? આર્યભટ્ટે. કોણે કરી હતી? આર્યભટ્ટે. ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે જે અષ્ટાંગ પદ્ધતિના જાણકાર આર્યભટ્ટે એમના ગ્રંથોમાં આની માહિતી આપી છે. માટે જ આર્યભટ્ટને શું કહેવામાં આવે છે? તો ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમને ક્યારેક ક્વેશ્ચન પૂછાય કે ગણિત શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કોણ આ નામ આવશે? તો નામ આવશે આર્યભટ્ટ. શું નામ આવશે? આર્યભટ્ટ. આ ઉપરાંત તેમણે 10 ગીતિકા, આર્યભટ્ટિયમ જેવા ગ્રંથો પણ લખ્યા છે. અને જ્યોતિષશાસ્ત્ર માટે એમણે આર્ય સિદ્ધાંત
જ્યોતિષશાસ્ત્ર માટે કયો ગ્રંથ લખ્યો છે? આર્ય સિદ્ધાંતનું વર્ણન કરેલું છે કે જેની અંદર જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતો એમણે ટૂંકમાં વર્ણવેલા છે. શેમાં વર્ણવેલા છે? ટૂંકમાં વર્ણવેલા છે. તદુપરાંત એમણે ગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન પણ શોધ્યું છે. એટલે કે શા માટે આર્યભટ્ટને જ ગણિતશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે? તો એમણે ઘણી બધી, સૌ પ્રથમ તો શું કરી હતી? શૂન્યની શોધ કરી હતી. ત્યારબાદ શું કર્યું? તો પાઈની શોધ કરી. પાઈની કિંમત 3.14 અથવા તો 22/7 જે લેવામાં આવે છે એની શોધ કોણે કરી? તો આર્યભટ્ટે. આ જે 3.14 છે આપણે બોલીએ છીએ ને, એ 3.14 નહીં પણ એ શું બોલાશે? તો 3.14. હંમેશા પોઈન્ટ પછી જે પણ સંખ્યા આવે એને ઇન્ડિવિજ્યુઅલ સંખ્યા બોલવાની છે, ઇન્ડિવિજ્યુઅલ ડિજિટ. કઈ રીતે? તો હવે ધારો કે અહીં મારી પાસે છે 2.5539, તો આપણે આ રીતે નહીં બોલી શકીએ. આને શું બોલાશે? 2.5539. તમે ક્યારેક મેચને એવું જોતા હશો તો ત્યારે તમને સાંભળજો તો તમને એ ખ્યાલ આવશે. ચાલો આગળ વધીએ. તો આ ગણિતશાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા આપણે પોતપોતાના એ લોકોના ગ્રંથોમાં કરવામાં આવી છે કે જેની અંદર બોધાયન, પછી આપસ્તંભ, કાત્યાયન, ભાસ્કરાચાર્ય અને બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ કરી શકાય છે. બીજા કેટલાક અન્ય વિજ્ઞાનો છે કે જેના ખાલી તમારે નામ યાદ રાખવાના છે. જેમાં છે પ્રજનન શાસ્ત્ર. તો જે કોણે લખ્યું હતું? તો બ્રાભવ્ય પાંચાલે. કોણે લખ્યું છે? બ્રાભવ્ય પાંચાલે. ત્યારબાદ છે ચિકિત્સા સંગ્રહ કે જે ચક્રપાણી દત્ત દ્વારા રચવામાં આવ્યું છે. ત્યારબાદ છે કામસૂત્ર, જે વાત્સ્યાયન. વૃક્ષ આયુર્વેદ, જે મહામુનિ પારાશર હતા. આ ખાસ યાદ રાખવાનું છે કે વૃક્ષ આયુર્વેદ છે એના જનક કોણ છે? તો મહામુનિ પારાશર. ત્યારબાદ યોગશાસ્ત્ર, તો મહર્ષિ પતંજલિ. આ પણ ઘણીવાર પૂછાય છે. ત્યારબાદ યંત્ર સર્વસ્વ, તો મહર્ષિ ભારદ્વાજ. અને કાલગણના કે જે શક મુનિ દ્વારા રચવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈશું આપણે ખગોળશાસ્ત્ર. તો ખગોળશાસ્ત્રમાં પણ આર્યભટ્ટનો ફાળો શું હતો? મહત્વનો હતો. કોનો? આર્યભટ્ટનો. એટલે જ આપણો જે પ્રથમ ઉપગ્રહ છે, શું હતું? પ્રથમ જે ઉપગ્રહ હતું એનું નામ શું આપવામાં આવ્યું? આર્યભટ્ટ. એનું નામ શું આપવામાં આવ્યું? આર્યભટ્ટ. ઓકે. તો એ ખગોળશાસ્ત્ર છે એ શાસ્ત્રોમાં શું છે? સૌથી પ્રાચીન છે. શાસ્ત્રોમાં શું છે? સૌથી પ્રાચીન છે. ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખવામાં આવ્યા છે અને આ બધા જ જે ગ્રંથો છે એ પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. ખગોળશાસ્ત્ર અને જે જ્યોતિષશાસ્ત્રના ગ્રંથો છે એ ગ્રંથોનો જે આપણે પ્રાચીન વિદ્યાપીઠો જે જોઈ ગયા હતા, વલ્લભી હતી, તક્ષશિલા હતી, નાલંદા હતી, તો એની અંદર આ જે શાસ્ત્ર છે એનો ઊંડો અભ્યાસ કરાવવામાં આવતો હતો. અને એ શું છે? તો ખગોળશાસ્ત્ર એટલે શું છે? તો જે ગ્રહોની સ્થિતિ છે, શું દર્શાવે છે? ગ્રહોની સ્થિતિ, નક્ષત્રોની સ્થિતિ, કે જે માનવ શરીરને અથવા તો આવનારી જે પેઢી છે એને કઈ રીતે અસર કરે છે, તો એના વિશેનું એક જ્ઞાન આપે છે કે જેની અંદર ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થયો છે. જેમાં ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવે છે. તમે જોયું હશે જ્યોતિષશાસ્ત્ર તો ઘણાને એમ કહેવામાં કે ભાઈ તને મંગળ ગ્રહ નડે છે ને તને શનિ ગ્રહ નડે છે ને આ નડે છે ને તે, તો એ શેના દ્વારા? તો એ જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર દ્વારા એ નક્કી કરવામાં આવે છે. મેં કીધું એમ કે આર્યભટ્ટ હતા એ પણ એક મહાન ખગોળશાસ્ત્રી હતા. એટલે જ તે એમના નામ ઉપરથી આપણો જે ભારતનો પ્રથમ ઉપગ્રહ છે જેનું નામ શું આપવામાં આવ્યું? આર્યભટ્ટ રાખવામાં આવ્યું. એ આર્યભટ્ટનું જે ખગોળ વિજ્ઞાન હતું એની અંદર પણ એમનું મહત્વનું યોગદાન જોવા મળેલું છે. એમણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે એ સાબિત કરી આપ્યું હતું. કોણે? આર્યભટ્ટે. શું સાબિત કર્યું હતું? કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ શું છે? તો પૃથ્વીનો પડછાયો છે. એમ કોણે સાબિત કરી આપ્યું હતું? તો આર્યભટ્ટે સાબિત કરી આપ્યું હતું. જેને વિદ્વાનો શું કરે છે? તો અજરભર નામથી એમને સંબોધતા હતા. અજરભર નામથી એમને શું કરતા હતા? સંબોધતા હતા. એ જ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો પણ ઉલ્લેખ કર્યો છે. કોણે? બ્રહ્મગુપ્તે. કયા સિદ્ધાંતમાં? તો બ્રહ્મ સિદ્ધાંત નામના ગ્રંથમાં. શેનો ઉલ્લેખ કર્યો છે? તો ગુરુત્વાકર્ષણના નિયમો. જે આપણને ખબર છે કોણે આપ્યો હતો? ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો હતો. એ પ્રાચીન સમયમાં બ્રહ્મગુપ્તે એના બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં એ ગુરુત્વાકર્ષણના નિયમનો પણ ઉલ્લેખ કરેલો જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો જ્યોતિષશાસ્ત્ર અને જે જ્યોતિષશાસ્ત્ર હતું કે જેના દ્વારા શું કરવામાં આવે તો માનવીની જે ભવિષ્ય પર થતી અસરો છે, એના લક્ષણો છે, પ્રાણીઓના વર્ગો છે, લગ્ન સમય છે, તળાવ, કૂવાઓ, બગીચાઓ, ખેતરોમાં વાવણી કરવાની હોય, પાણી ઘણીવાર તમે જોયું હશે તો કૂવામાં પાણી આવશે કે કેમ, તો એની માટે જ્યોતિષીને બોલાવવામાં આવે છે, જોવામાં આવે છે, શુભ મુહૂર્તો કાઢવામાં આવે છે. તો એ બધું જ્યોતિષશાસ્ત્રને આધારિત છે. એ જ્યોતિષશાસ્ત્રને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. કયા 3 ભાગોમાં? તો તંત્ર, હોરા અને સંહિતા.
એવા 3 ભાગમાં આ જ્યોતિષશાસ્ત્રને વહેંચ્યું છે. અને કોણે વહેંચ્યું છે? તો વરાહમિહિરે. કોણે વહેંચ્યું છે? વરાહમિહિરે. તમે એ જોઈ શકો છો, વરાહમિહિરનું અહીં ચિત્ર આપવામાં આવ્યું છે કે જે જ્યોતિષશાસ્ત્રી, એને શું ગણવામાં આવે છે? જ્યોતિષશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ વરાહમિહિર એક મહાન ખગોળવેત્તા તથા જ્યોતિષશાસ્ત્રી પણ હતા. તેમણે પોતાનો ગ્રંથ બૃહદ સંહિતા નામના ગ્રંથમાં શું કરી હતી? તો એ બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી હતી, અને જેની અંદર એ જ્યોતિષશાસ્ત્ર દર્શાવવામાં આવ્યું હતું કે જેની અંદર જે આકાશી ગ્રહો છે એ આકાશી ગ્રહો માનવીના ભવિષ્ય પર થતી અસરો, ત્યારબાદ જે મનુષ્યના લક્ષણો છે, પ્રાણીઓના વર્ગો છે, લગ્ન સમય, તળાવો, કૂવાઓ, બગીચા અને ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોમાં જે શુભ મુહૂર્તો જે કાઢવામાં આવે છે તો એની માહિતી એ દર્શાવે છે. અને આવા જે આપણા પૂર્વજો હતા, જે ઋષિમુનિઓ હતા, એ ઘણી જ રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં શું હતા? આગળ હતા. ત્યારબાદ જોઈશું વાસ્તુશાસ્ત્ર. તો સૌપ્રથમ તો આપણે સમજીએ કે વાસ્તુશાસ્ત્ર એટલે શું. તો વાસ્તુશાસ્ત્ર એટલે કે કેવી રીતે બાંધકામ કરવું. શેની સાથે સંકળાયેલું છે? તો બાંધકામ સાથે. શેની સાથે સંકળાયેલું છે? બાંધકામ સાથે. કઈ દિશામાં બાંધકામ કરવું, કઈ દિશામાં રસોડું રાખવું, કઈ દિશામાં બેડરૂમ રાખવો, કઈ દિશામાં કયો હોલ રાખવો, એ બધે જે નીતિ નિયમો છે શેમાં દર્શાવવામાં આવ્યા છે? વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. અને વાસ્તુશાસ્ત્રના પિતા કોને ગણવામાં આવે છે? તો જે ભગવાન છે વિશ્વકર્મા. કોને ગણવામાં આવે છે? વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જોઈએ આપણે. તો પ્રાચીન ભારતનું જે વાસ્તુશાસ્ત્ર છે એ ક્ષેત્રે શું હતું? તો મહત્વનું પ્રદાન હતું. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું જ અવિભાજ્ય અંગ છે કે જેની ગણના, મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ સ્વીકૃત થઈ છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન હતું. જેમાંથી વિશ્વકર્મા છે એને શું ગણવામાં આવે છે? તો વાસ્તુશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્યાં ઉપયોગમાં આવે છે? તો રહેવાની જગ્યા, મંદિરો, મહેલો, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી, એ શેમાં દર્શાવવામાં આવ્યું છે? તો વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે. બૃહદ સંહિતામાં પણ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. અને સૌપ્રથમ ગણવામાં આવે તો 15મી સદીમાં મેવાડાના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો એમ માનવામાં આવે છે. કોણે કરાવ્યો હતો? તો મેવાડના રાણા કુંભાએ. કોણે? મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. ત્યારબાદ જોઈએ તો અહીં તમને ભગવાન વિશ્વકર્માનો ફોટો જોવાય છે. જેમણે શું કર્યું છે? તો જો હાથમાં પૃથ્વી દેખાય છે અને હથોડો અને છીણી લઈને એમણે કોતરણી કામ કરે છે. એટલે કે પૃથ્વીની રચના કરી હોય તો એ માનવામાં આવે છે કે પૃથ્વીની રચના કોણે કરી હતી? તો વિશ્વકર્માએ. કોણે કરી હતી? વિશ્વકર્માએ. આ જે વાસ્તુશાસ્ત્ર છે એ વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર દેવોમાં પ્રથમ સ્થપતિ કોને ગણવામાં આવે છે? વિશ્વકર્માને ગણવામાં આવે છે. અને વાસ્તુશાસ્ત્રમાં શું છે? તો જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ આદિ જે વિવિધ સ્થાનો છે એ સ્થાનોની માહિતી આપવામાં આવી છે. મેં તમને કીધું એમ કે રસોડું છે તો રસોડું કઈ દિશામાં રાખવું, કઈ દિશામાં આપણો જે બેઠક ખંડ છે, શયનખંડ છે, ભોજન કક્ષ છે, મંદિર છે, એ બધું કઈ દિશામાં રાખવું, તો એની માહિતી ક્યાં દર્શાવવામાં આવી છે? તો વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવી છે. અને આ જે વાસ્તુશાસ્ત્ર છે એમાં દ્રષ્ટિબિંદુ હવે ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. શું આવ્યા છે? ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. ઘણા બધા દેશોમાં આ વાસ્તુશાસ્ત્ર શું કરવામાં આવ્યું છે? સ્વીકારવામાં પણ આવ્યું છે. આમ આપણો આજે પ્રાચીન ભારતનો જે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો છે એ હાલમાં પણ અકબદ્ધ જોવા મળે છે. હાલમાં પણ જે બાંધકામને એવું થાય છે તો એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ થાય છે. અને જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે, જે સાધનો છે, ત્યારે પણ પ્લાસ્ટિક સર્જરી થતી હતી, હાલમાં પણ પ્લાસ્ટિક સર્જરી થાય છે. ત્યારે પણ ઓપરેશન થતા હતા, હાલમાં પણ ઓપરેશન થાય છે. ત્યારે એટલા તીક્ષ્ણ હથિયારો સાધનો હતા કે જે ઊભા વાળને પણ 2 ભાગમાં શું કરી શકતા હતા? ચીરી શકતા હતા. તો ત્યારે પણ આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો છે એ કેવો હતો? અદ્યતન હતો. આમ જે પ્રાચીન ભારતનું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનનું જ્ઞાન શું છે? તો વિશ્વમાં સ્વીકાર્ય થયું છે. અને આપણા ભારતની સંસ્કૃતિ શું છે? વિશાળ અને વૈવિધ્યસભર છે. એ તો આપણને ખ્યાલ જ છે કે જેની અંદર ધર્મ, વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે કે જે વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળતો નથી, કે જે માત્ર વધુ ક્યાં જોવા મળે છે? ભારતમાં જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે. શું જોવા મળે છે? સહિષ્ણુતા અને સમાનતા. અને દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિ અને મૂલ્યોમાં વૈવિધ્ય હોવા છતાં
આપણા દેશમાં એકતાના દર્શન થાય છે. માટે જ કહેવામાં આવે છે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું શું છે? મૂળભૂત લક્ષણ છે. વિવિધતામાં એકતા એ શું છે? તો ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે. તો એ આપણે ક્યારેય ભૂલવું જોઈએ નહીં. તો મિત્રો, આ હતું આપણું 5મું ચેપ્ટર, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. હવે પછીના વિડીયોમાં આપણે જે નેક્સ્ટ ચેપ્ટર છે, 6થું ચેપ્ટર, એના વિશેની વાત કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.